માનવ ઇતિહાસમાં ક્યારેય ન જોઈ હોય તેવી હોનારત એટલે કે મચ્છુ જળ હોનારતને 46 વર્ષ વીત્યા પણ વેદના હજુ તાજી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું આશીષ અગેરા, BS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે 11 ઓગસ્ટ 2025 નો દિવસ છે. 46 વર્ષ પહેલા આજનો દિવસ મોરબીના ઇતિહાસમાં એક કાળો દિવસ બની ગયો હતો. 1979માં આજની તારીખે મોરબીનો જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ તૂટ્યો અને તેણે માત્ર પૂર નહીં પણ માનવ ઇતિહાસની સૌથી ભયાનક હોનારતમાંની એક હોનારત સર્જી. 46 વર્ષ વીતી ગયા પણ તેની વેદના હજુય તાજી છે. 3 દિવસના અવિરત ધોધમાર વરસાદે મચ્છુ નદીને ગાંડી તૂર બનાવી હતી. ઉપરવાસથી આવતું પાણી ડેમ સમાવી શક્યો નહીં અને બપોરના સમયે ડેમ તૂટ્યો. માત્ર 1.5 કલાકમાં એટલે કે બપોરે 3:30 વાગ્યા સુધીમાં મયુર નગરી તરીકે ઓળખાતું મોરબી મોતનું તાંડવ બની ગયું હતું. પાણીનો ધસમસતો પ્રવાહ એટલો વિનાશક હતો કે તેણે આખા શહેરને વેર વિખેર કરી નાખ્યું હતું. ભયભીત મોરબી વાસીઓ જીવ બચાવવા આમથી તેમ દોડ્યા પણ ક્યાંય આશ્રય ન મળ્યો. જે ઇમારતો પર ચડીને જીવ બચાવવાનો પ્રયાસ કર્યો તે પણ પાણીના પ્રચંડ પ્રવાહ સામે ટકી ન શકી અને ધરાશાયી થઈ ગઈ. હજારો માનવ જિંદગીઓ કશું સમજે તે પહેલા જ પાણીમાં ગરકાવ થઈ ગઈ. સ્વજનો, સંપત્તિઓ બધું જ પાણીના પ્રવાહમાં ક્યાંય ખેંચાઈ ગયું. કુદરત સામે લાચાર કાળા માથાનો માનવી નિસહાય બની ગયો અને મૃત્યુનો ખેલ જોઈ રહ્યો હતો. ગલીઓ, બજારો, મકાનોની છતો દરેક સ્થળોથી ચીસો અને આક્રંદ ભરાઈ ગયા હતા. ઠેર ઠેર પૂરના પાણીમાં હોમાઈ ગયેલા માનવ શબો પડ્યા હતા. સૌથી મોટી દુર્દશા તો અબોલા પશુઓની થઈ હતી. હજારોની સંખ્યામાં નિર્દોષ જીવો ગયા. આ પૂરમાં તણાયા, જેના મૃતદેહો દિવસો સુધી શહેરની મુખ્ય ગલીઓ અને બજારોમાં સડી રહ્યા હતા. મોરબીમાં જ્યારે આ ભયાનક જળપ્રલય થયો ત્યારે ભારત સરકાર આ દુર્ઘટનાથી અજાણ હતી. આ અંગેની જાણકારી અમેરિકાથી આવેલા એક ફોન દ્વારા સરકારને મળી હતી. અમેરિકાથી દિલ્હી ફોન આવ્યો હતો અને જાણ કરવામાં આવી હતી કે ગુજરાતમાં મચ્છુ નદીનો ડેમ તૂટી ગયો છે અને ભારે વિનાશ વેરાઈ રહ્યો છે. અમેરિકાની સેટેલાઇટ દ્વારા મોરબીમાં થયેલા જળ હોનારતની માહિતી મળતા જ ભારતનું તંત્ર સક્રિય બન્યું હતું. તાત્કાલિક મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ અને આખું મંત્રીમંડળ તેમજ સચિવાલય મોરબીમાં કાર્યરત થયા હતા અને રાહત કામગીરી શરૂ કરાઈ હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે 46 વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં 11 ઓગસ્ટ 1979 નો દિવસ એ મોરબી વાસીઓ ક્યારેય ભૂલી શક્યા નથી. 11 ઓગસ્ટનો એ દિવસ આજે પણ મોરબી વાસીઓના હૃદયમાં રૂઝાયેલો ઘા બનીને રહ્યો છે. આશા રાખીએ કે આવા દુઃખદ દિવસો ફરી ક્યારેય